સદગુરુ મહારાજ કી જય હો। પ્રથમ નમો ગુરુદેવને, અને જેને આપ્યો નિજ જ્ઞાને ગોવિંદ તુજી દુર્દમાશાય ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ ગુરુ આદિ અંત મધ્ય હરિ ગુરુ તુજી સંત દે બ્રહ્મ અન્ય નટુ નિજ કેવલ દશા જ્ઞાન નટવર નિજ કેવલ દશા જન શ્રી ગુરુ મહારાજ કી જય હો। નટવા મહારાજ કી જય હો। બાપુ શ્રી મહારાજ કી જય હો। આજનો પુનિત અને પાવન પ્રસંગ ઘણા બધા લાંબા સમયથી અવિરતપણે ચાલતું આ પવિત્ર ધર્માનુષ્ઠાન માક્ષર પૂર્ણિમાનો વાર્ષિક સમયો 1981માં જેની શુભ શરૂઆત થઈ હતી તે અવિરતપણે ચાલતું આજે 44 વર્ષ પૂરા થયા અને 44મું જન સંમેલનનું આયોજન જગત એક ભાવના તાંતણે બંધાયેલું છે। જગત એક ભાવના તાંતણે બંધાયેલું છે, ચાહે દૈહિક હોય કે ચાહે આધ્યાત્મિક હોય, લૌકિક હોય કે આધ્યાત્મિક હોય, જગત એક ભાવના તાંતણે બંધાયેલું છે। એ ભાવ જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી સંબંધ યથાવત છે। એ ભાવ જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી સંબંધ યથાવત છે। પછી એ લૌકિકમાં પણ પરિણામ એ જ આવે છે, આધ્યાત્મિકમાં પણ પરિણામ તો એ જ આવે છે। જે પૂતગળ પાસેથી, જે મૂર્ત પાસેથી, જે પ્રગટ મૂર્તિ પાસેથી જે બાબત પ્રાપ્ત થઈ છે એ મૂર્તિ પ્રત્યેનો તમારો ભાવ જ્યાં સુધી યથાવત છે એ પ્રત્યે તમારો ભાવ જ્યાં સુધી યથાવત છે
ત્યાં સુધી તમારે સંબંધ માનવાનો. જે સમયે ભાવ તૂટે છે એ સમયે સંબંધ પણ તૂટે છે. ભાવ તૂટે ને સંબંધ ટકે એવું ના બને. ભાવ તૂટે અને સંબંધ ટકે એવું બને. હા નહીં, કદાચ એવું બને કે સંબંધ તૂટે ને ભાવ ટકે. સંબંધ હા તૂટી જાય, બરોબર. એના ઘણા બધા કારણો છે. એના હા ઘણા બધા કારણો છે, બરોબર છે. એના લીધે સંબંધો બગડી ગયા હોય, પણ એકબીજા પ્રત્યેનો અહોનિશ જે ભાવ છે, સર્વજ્ઞ જે ભાવ છે, એ ભાવ ના તૂટે. અને ભાવ તૂટ્યા પછી સંબંધ કદાચ યથાવત રહે. ભાવ તૂટ્યા પછી કદાચ સંબંધ યથાવત રહે તો એનો કશો સાર છે હા નહીં, બરોબર. ઘી વગરના કહાર જેવું છે. ઘી વગરના હા કહાર જેવું છે, બરોબર. ભાવ છે એ ઘીનું કામ કરે છે. ભાવ છે એ હા ઘીનું કામ કરે છે. અને ઘી ખાવા પાછળનું કારણ શું એ તમને ખબર છે ને મને ખબર છે. ઘી ખાવા પાછળનું હા કારણ શું છે, બરોબર છે. આવી એ ઘી છે એ ઘી બે પ્રકારે ખવાય છે. ઘી છે એ હા બે પ્રકારે ખવાય છે. એક પ્રકારની તો આખા સભામાં ખબર જ છે કે એક પ્રકાર ઘી ખાવાનો કયો, અને બીજો પ્રકાર ઘી ખાવાનો છે એક મુખથી ખવાય અને એક મનથી ખવાય. હા મુખથી જે ઘી ખાવામાં આવે છે એનાથી શારીરિક તંદુરસ્તી વધે. એનાથી શારીરિક તંદુરસ્તી વધે ને મનથી જે ઘી ખાવામાં આવે છે એનાથી શું થાય? ખાધું હશે એને ખબર હશે. જેને જેને ખાધું હોય એને હા ખબર હોય, બરોબર છે. મનથી ઘી ખાવામાં આવે એટલે સમજણની તંદુરસ્તી વધે. સમજણની હા બરોબર છે. શરીરની તંદુરસ્તી વધે એટલે વજન વધે. શરીરની તંદુરસ્તી વધે એટલે વજન વધે. અને મનની સમજણની તંદુરસ્તી વધતો શું થાય? પાછી ગાડી પહોંચવા બરોબર. સમજણની તંદુરસ્તી ત્યારે જ કહેવાય. સમજણ તંદુરસ્ત ત્યારે જ કહેવાય. સમજણની તંદુરસ્તી વધી એવું ક્યારે કહેવાય કે જેમ જેમ સમજણની તંદુરસ્તી વધતી જાય એમ તમારા જીવનમાં રહેણીને વિવેક વધતો જાય. રહેણી હા સમજણનું પ્રમાણ શું છે, સમજણનું સર્ટિફિકેટ શું છે, બરોબર છે. જેને ઉચ્ચ પ્રકારની સમજણ ધારણ કરી છે એના વિવેક અને વ્યવહાર પણ ઊંચા હોય છે. વિવેક અને એની રહેણી પણ એવી હા ઊંચી હોય છે. એ મનની તંદુરસ્તી છે, બરોબર છે. હા એ અવિરતપણે માન પુરુષોના મુખે ઘી જ પીરસાય છે. અવિરતપણે માન પુરુષોના મુખથી ઘી પીરસાય છે, બરોબર છે. હવે એ મુખથી નહીં મનથી ખવાય છે. ખવાય છે એ હા મનથી. એ મનન કરવું પડે છે. એ શબ્દોને ગ્રહણ કરી એનું બરોબર મનન કરવું પડે છે. એનું બરોબર મંથન કરવું પડે છે. અને અંતે સારભૂત છે એ સમજણની તંદુરસ્તી વધે છે. સમજણની હા તંદુરસ્તી વધે છે. એક સમજુ બોલે છે ને એક અણસમજુ બોલે છે. એક સમજુ બોલે છે ને એક અણસમજુ બોલે છે. શબ્દો એક સમાન, શબ્દો એક સમાન છે પણ આમાં સમજણનો મોટો અંતર છે. સમજણનું મોટું હા અંતર છે, બરોબર છે. બાપ કે દાદા નાના છોકરાનો બેટા કે પણ એ સમજીને કે છે, અને દાદાનું બેટા સાંભળીને બેટો દાદાને બેટા કે. એ સમજણ હા વગરનું છે. શબ્દો તો એક જ છે.
બરોબર. અને પેલો નાનો જે છે એ કદાચ દાદાને બેટા કહી દે, દાદા ખોટું ના લગાડે, કારણ કે ખબર છે કે આ સમજતો જ નહીં, અને સમજતો જ ના હોય અને વાતનું ખોટું શું લગાડવાનું. એમાં પરસ્પર જે ભાવના છે, પરસ્પર હા જે ભાવના છે, બરોબર. સદેહે મહારાજ હતા ત્યાં સુધી મહારાજની ભક્તો પ્રત્યેની ભાવના, મહારાજની ભક્તો પ્રત્યેની ભાવના, જ્યાં સુધી સદેહ હતા ત્યાં સુધી એમની ભક્તો પ્રત્યેની ભાવના, અને એમના દેહ વિલય પછી જે ચાલી રહ્યું છે એ ભક્તોની મહારાજ પ્રત્યેની ભાવના, ભક્તોની હા એ યથાવત છે, એટલે જ અવિરત છે. એ હા એ ભાવનાનો સંબંધ યથાવત છે એટલે અવિરતપણે હા ચાલે છે. મુદ્દો શું છે કે અહીંયા આગળ એ ભાવને ધારણ કરવા માટે, એ રૂડા ભાવને જાગૃત કરવા માટે મહાનપુરુષોના જે શબ્દો છે એ પોતાના જીવનમાં ધારણ કરવા પડે છે, અને ધારણ કરવાના અંતે અમર વચન ગુરુદેવના, અમર વચન ગુરુદેવના સમજે સાર્થક થાય. ગમે એટલી ઊંચી વાત કરીએ છીએ, પણ જો સુધી તમે પોતે નહીં સમજો તો સુધી એમાં કશું તમને મળવાનું નહીં. ગમે એવા શબ્દો હોય, ગમે એવા સાર ભરેલા હોય, ગમે એવી ઊંચી વાત હોય, પણ એ શબ્દો હા જ્યાં સુધી તમે પોતે ના સમજો ત્યાં સુધી સાર્થક થવાના કોઈ કાળે ના થાય. બરોબર છે. લાખો પ્રકારના, લાખો હા પ્રકારના મંત્રો જાપ ચાલી રહ્યા છે, બરોબર છે. હવે એ મંત્રો જાપ શાર બહુ ઊંચા છે, શબ્દો બહુ ઊંચા છે, પણ સમજ્યા વગર સાર્થક થતું નથી, સમજ્યા વગર સાર્થક થતું હા નથી. પંડિત ભગત જે છે એ નામ બોલે છે, ને પોપટ છે એ બરોબર છે. આ બેનો રામ જુદો છે એવું સમજુ તરીકે આપણા અહીં ના કહેવાય. બેનો રામ જુદો છે એવું સમજુ તરીકે આપણાથી કહેવાય હા નહીં, કારણ કે આપણે મોટી મોટી એક છે, બહાર નક્કી કરીને બેઠા છે કે બધામાં એક છે, બધામાં હા એક છે એવું મોટી મોટી એ છે કે એવું નક્કી કરીને બેઠા છે. એટલે આ ભગત રામ બોલે છે એ, અને પોપટ રામ બોલે છે એ, બરોબર. બે ના રામમાં તફાવત છે ને હા છે, બરોબર છે. મુદ્દો એ છે કે શારભૂત જોવા જાવ તો જે રામ છે એ બે ના માટે એક છે, અલગ છે નહીં. પણ એકનું ઉચ્ચારણ છે એ સમજણ વગરનું, એકનું ઉચ્ચારણ છે એ આ સમજણ વગરનું અને સ્વાર્થથી ભરેલું, બરોબર છે. જેનો વિષય નહીં એવો રામ બોલતો હોય તો શું કરવા બોલે, જેનો વિષય નહીં એ રામ બોલે તો શું કરવા બોલે, કશું કઈ સ્વાર્થ બરોબર. આપણા મોડું મચેડીને ફરતો હોય ને એ કોઈક દાડો સારું બોલાવે ને તો એની ઉપર વિચાર કરીએ છે કારણ કશું તો આમ હશે નહીં તો આ બોલે એવો નહીં, બરોબર. આવું બોલવું બોલાવવું જેના વિષયમાં છે એ જો બોલવાનું બંધ કરે ને કદાચ કોઈક દાડો બોલે તો એ વિચારીએ છે કારણ આની પાછળ કઈક કારણ હોય. હવે જેને રામ જોડે, રામની કોઈ પેઢી જોડે લેવા દેવા નહીં, એ પોપટ રામ બોલે તો એની પાછળ એક કારણ તો હોય ને, બરોબર છે. હવે મૂળ મુદ્દો એ છે કે પોપટ જે રામ બોલે છે એ પોપટ નહીં એવું ખબર છે કે આ મારા માલિકે મને રામ બોલતા શીખવાડ્યું છે, મારા માલિકે મને રામ બોલતા હા શીખવાડ્યું છે. હવે એ રામ શું છે એની સાથે પોપટને લેવા દેવા હા નથી. માલિકે શું કરવા શીખવાડ્યું છે એની સાથે લેવા દેવા હા નથી. પણ એને એટલી ખબર છે કે આ એક વખત રામ બોલું ને તો મારું મનપસંદ વસ્તુ મને મળે, એને જે ભાવતું હોય એને મળે, બરોબર છે. એટલે એને રામ છે ને એ મરચાનાથી વિશેષ નહીં, પોપટનો રામ છે એ અત્ર તત્ર સર્વત્ર મરચું જ, કારણ કે એને સ્વાર્થ એટલો છે કે રામ બોલી જવું એટલે મને મરચું
મળે ને મરચું નહીં, કદાચ એ જે ભાવતું હોય ગાજર ભાવતું હોય પછી એનો રમ ગાજર જેવો છે, એનો રમ ગાજર જેવો છે. પણ મુદ્દો એ છે કે જે રામ બોલે છે એ આપણે જે રામ બોલીએ છીએ એ અહીં તપાસ એટલી કરવાની છે. વાત એ મુદ્દા ઉપર ચાલે છે કે આપણા રામ બોલવા પાછળ કોઈ સ્વાર્થ તો નથી ને. આપણે જે રામ નામ લઈએ છીએ કે આપણે જે રામ નામ કહીએ છીએ એની પાછળ કોઈ સ્વાર્થ તો નથી ને. હવે એના ઉચ્ચારણમાં જો માથાના વાર જેટલો સ્વાર્થ રહેલો છે તો પોપટના મન આપણામાં કશો ફેર નથી. બરોબર છે. રામ એ નિસ્વાર્થ જડીબુટ્ટી છે. રામ એ રામ નામ કી ઔષધિ ખરા ખંતથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. બરોબર છે. પણ આવાય મહારોગ મોને છે એ જુદો છે અને પેલા મહારોગ કે છે એ હવે મૂળ મુદ્દો દુખે છે પેટમાં ને ગયો છે આંખના દવાખાને, એનું નિવારણ થાય એવું જે બીમારી છે એ ડોક્ટરે હોમે એ જ હોવો જોઈએ તો નિવારણ થાય. હવે મુદ્દો એ છે કે આ સ્વાર્થ જ્યાં સુધી એક લેશ માત્ર સ્વાર્થ છે અને એ સ્વાર્થને લઈને કોઈ પણ પ્રકારની ભક્તિ જો આદરો છો, કોઈ પણ પ્રકારની ભક્તિ જો મુદ્દો એ છે કે એ સ્વાર્થ ભરેલું જે જીવન છે એ સ્વાર્થ ભરેલું જીવન એ તમારો સ્વાર્થ જે છે એ સાર સુધી નહીં પહોંચવા દે. બરોબર છે. સારભૂત સમજવામાં, સાર પામવામાં કોઈ પણ બાબત જો કશું આડું આવતું હોય, કશું જો આડું આવતું હોય તો કેવળ અને કેવળ તમારો સ્વાર્થ છે. સ્વાર્થ સિવાય સાર સુધી પહોંચવામાં બીજું કોઈ તમને રોકી શકે એવું નથી. પણ લેશ માત્ર સ્વાર્થ જો કોઈ પણ પ્રકારનો આવ્યો છે તો સાર સુધી નહીં પહોંચવા દે, નહીં પહોંચવા દે ને નહીં પહોંચવા દે. પણ મહાન પુરુષોનો જે સાર છે એ મહાન પુરુષો જે કહેવા માંગે છે, બરોબર છે. સાંભળ્યો સૌમાં સરખો, સાંભળ્યો સૌમાં સરખો, બધાયમાં એક સમાન છે, કોઈમાં વધારે નહીં, કોઈમાં ઓછોય નથી. બરોબર. સાંભળ્યો સૌમાં સરખો, ગુરુ ગમથી ઓળખાશે. બધાયમાં છે ખરો પણ એને ઓળખવા માટે ગમ ગુરુની જોઈએ છે, એ સિવાય મેળ આવે એવો નથી ને. ગુરુની ગમ જ્યારે પ્રાપ્ત થાય, ગુરુની ગમ જ્યારે પ્રાપ્ત થાય તારા ગમ નહીં ખબર પડે ને નિગમ નહીં ખબર પડે. અગમની અને નિગમની બેયની ખબર પડે પણ જ્યાં સુધી ગમ ગુરુની નહીં. નહીતર મુદ્દો તો તમને ખબર છે ને મને ખબર છે કે આપણી મતી પ્રમાણે તો કેટલા ગડબડ ગોટાળા કરી જોયા પણ કશો મેર આવવાનો નથી. હવે મુદ્દો એ અહીંયા ગમ ગુરુની જોઈએ છે, ગમ ગુરુની જોઈએ છે. હરી જ્યાં જેવો ત્યાં દેવો, સૌમાં છે સવના દેવો. હરી જ્યાં જેવો ત્યાં દેવો, સૌમાં છે સવના દેવો. હરી જ્યાં દેવો ત્યાં
હરી જ્યાં જેવો ત્યાં તેવો સૌમાં છે હા સૌના જેવો બરોબર. પણ મહારાજે નિર્દેશ કર્યો છે કે સ્વયં સ્વરૂપ અભેવો, સ્વયં હા સ્વરૂપ અભેવો. કૂતરા જેવો હોય તો વાંધો નહીં, હાથી જેવો હોય તો વાંધો હા નથી. જેનામાં જેવો હોય એવો, જેનામાં હા જેવો હોય એવો બરોબર છે. એ 84 લાખ યોની એક મનુષ્યને છોડી 84 હા લાખ યોનીમાં એક મનુષ્યને છોડી બરોબર છે બધાય મોજથી રહેશે. બધાય હા મોજથી રહેશે બરોબર છે. દુમા બધાય એક જ જગ્યાએ એક જ યોની એક જ જગ્યાએ બધાય દુમા ભરાયા હશે ને એ મનુષ્ય યોની એ હા મનુષ્ય યોની બરોબર. હવે માન પુરુષોએ જેને જેને પામ્યા છે આ અવસર પ્રાપ્ત કર્યા પછી જેને જે સિદ્ધ કરવા જેવું છે, જેને સિદ્ધ કર્યું છે એને તો કંચન વર્ણી કહી છે. એને તો હા કંચન વર્ણી કહી છે. હવે કેનારાએ એઓને હોનાની કહી છે ને અહીં મુદ્દો તમારો મારો એ છે કે ભીખ માગ્યા વગર દાડા જતા નહીં. હવે શરીર જોવા જઈએ તો જેવું મારે આપણી જોડે છે એવું જ એમની જોડે હતું. હા એ શરીરે એ તને એવું તો શું પ્રાપ્ત કર્યું એમણે કે એમણે કહ્યું કે ભાઈ આજે એમ છે એમ જે માટીની કહેતા હોય તોય ભલે, પંચભૂતની કહેતા હોય તોય ભલે, ક્ષણભંગુર કહેતા હોય તોય ભલે, નશ્વર કહેતા હોય તોય ભલે, તમે જે કહેતા હોય એ વાત બધી હું માનું છું. પણ મુદ્દો એ છે કે વર્તમાન સમયે મારા હાથમાં જે આવ્યું છે, મારા હાથમાં જે આવ્યું છે ને જેના માધ્યમ થકી આવ્યું છે એ કાયા મારા માટે કંચનની છે. એ કાયા મારા માટે હા કંચનની છે ને એને કંચન વર્ણની કાયા કહી છે બરોબર છે. માન પુરુષોએ કહ્યું કે જે પોદરામાંથી હીરો પ્રાપ્ત થયો છે એ પોદરો પણ પૂજવા યોગ્ય છે. પોદરો પણ હા પૂજવા યોગ્ય છે. કારણ કે મુદ્દો એ છે કે આપણા ભાગ્યમાં હીરો હતો એ તો જ મળ્યો હોય ને. એમ કઈ અડપવાની બેસી દેવા જેવું નહીં. મારા ભાગ્યમાં હતું મળ્યું છે, મારું ભાગ્યમાં હતું મળ્યું. આ ભાગ્યમાં હતો હીરો, ભાગ્યમાં હોય તો જ મળે. ભાગ્યમાં હા હોય તો જ મળે. પણ પોદરો વંછેર્યા વગર તો ભાગ્યમાં હોય તો શું કરવાનું? બરોબર છે. મુદ્દો એ છે કે નશ્વર છે, ક્ષણભંગુર છે, ગમે તે છે, છોણ માટીનું છે, જે હોય એ બરોબર. ગંદુ ગોબડું લીટ લાલ ગરફાનું ભરેલું છે, રોગોનું ભરેલું છે, વિકારોનું ભરેલું છે, એ જે કંઈક છે એ છે. પણ મુદ્દો હાલ મહિમા એ છે કે એના માધ્યમ થકી છે. હા જે અભેદ સંદેશો જેના થકી જ મુક્તિ મુક્તિનો દાવ રમી શકાય, જેના થકી જ મુક્તિનો દાવ રમી શકાય એ દડો આ કહેવાય, એ બાજી હા મને કહેવાય છે. અને એ હાલ અત્યારે વર્તમાન સમયે તમારા ને મારા હાથમાં છે. હજી બાજી છે તારા હાથમાં બરોબર છે. અને પછી બીજું કહ્યું કે ચેતનર આના હાથમાં હોય તો મોદી ચેતી જવાય તો એમ હાથમાંથી ગયા પછી કશું મુદ્દો હા નથી. એટલે માનપુરુષોએ કહ્યું છે કે ભાઈ 84 લાખ યોનીમાં એક મનુષ્યને છોડી બાકીના તમામ યોનીમાં જે છે એ બધાય મોજમાં છે જ બરોબર. અને જે છે એ મંજૂર છે, જે છે એ હા મંજૂર છે બરોબર છે. અને મોજ પાછળનું કારણ શું છે કે વિરોધ નહીં. મોજ પાછળનું કારણ એ છે કે એમને વિરોધ હા નહીં બરોબર છે. આખા ગામના શેમાળામ જેને જે બિયારણ પસંદ આવ્યું હોય એને એ રોપ્યું હોય તો એનો મતલબ કઈ ચકલા વિરોધ કરે છે? એનો મતલબ એવો થોડો ચકલા વિરોધ કરે છે બરોબર. ફાવે તો ચણે ને ના ફાવે તો હા ના ચણે. એનામાં વિરોધ નહીં એટલે મોજ યથાવત છે. મુદ્દો એ છે કે જે કંઈક છે એ સ્વીકારે છે કે ભાઈ આ એને જે મરજી પડી એ કર્યું
મારે શું કરવાનું છે, મારે જોવાનું છે, નક્કી કરવાનું છે. એમ અવિરતપણે જે ચાલે છે એ મોજવાળા પુરુષોનું આ કોમ છે. હા, સંખ્યા એટલી ને એટલી જ છે, પણ ચહેરા કંઈક બદલાઈ ગયા. ચહેરા હા કંઈક બદલાઈ ગયા. અવિરતપણે હું કેટલાય વર્ષોથી જોતો આવ્યો છું, તમે કેટલાય વર્ષોથી જોવો છો. કઈ હું નવી વાત કરું છું એવું નહીં, તમે નહીં જોયું એવું નહીં. બરોબર છે. મુદ્દો સંખ્યા એની એ જ છે, પણ ચહેરા કેટલાય હા બદલાઈ ગયા. તાર મુદ્દો એ છે કે જેને મોજ છે એ છે, અને જેને મોજ ના આવે પછી એને જેમાં આવતી હોય એ કરે. બીજું શું? બધા એની એકમાં જ મોજ આવે એવું તો બધા એવું તો ના હોય ને. એમ જેને જેને જેમાં જેમાં મોજ આવે છે એ પોતપોતાની મોજમાં રહે છે. પોતપોતાની હા મોજમાં રહે છે. અમાન પુરુષો મોજમાં રહીને જીવન જીવી ગયા છે. એ એમના જીવનની મોજ છે. એ એમના જીવનની મોજ છે. બરોબર છે. આવી એમણે જે મોજ કરી છે એ મોજ આપણને પસંદ આવતી હોય તો એમનું જીવન પસંદ આવે, અને એ મોજ પસંદ ના આવતી હોય. બરોબર. મહારાજ ઘણી વખત કહેતા કે ભાઈ 44 વર્ષ હું મારી મોજમાં ફર્યો છું. 44 વર્ષ હા હું મારી મસ્તીમાં ફર્યો છું. હું કોઈને જોડવા હાતું ફર્યો નહીં, કોઈને તોડવા હાતું ફર્યો હા નથી. બરોબર છે. જેને મારી મસ્તી પસંદ આવી એ જોડાયા છે. જેને મારી મસ્તી હા પસંદ આવી. બરોબર. અને 44 વર્ષના અંતે છેલ્લા શબ્દો એમના એ હતા કે આ પ્રચારને હું મારો માનતો જ નહીં. પ્રચારને હું મારો માનતો હા નથી. બરોબર છે. જેને પસંદ છે એ હાથે છે. એમ કોઈ પણ કારણ હોય, કોઈ પણ માથાકૂટ હોય, એનાથી છૂટવા માટેનો રસ્તો સ્વયં સિવાય બીજો કોઈ છે હા. તમે પોતે જ્યાં સુધી સમાધાન કરતો નહીં શીખો, તમે હા પોતે જ જ્યાં સુધી સમાધાન કરતો નહીં શીખો, બરોબર, ત્યાં સુધી એનો રસ્તો મળવાનો આ કોક આઈને સમાધાન કરશે 2 કલાક ચાલે. કાંકે રહેવાનું તમારું જોડે ને જોડે, સમાધાન વાળો થોડો બેસી રહેવાનો થાય. એ કઈ થોડો એની ગતિમતીમાં હોય એ આઈને સમજાવે ને સમાધાન કરે, પણ રહેવાનું જોડે ને જોડે કોને? બરોબર. તા સહેજે આગા રહેવાય એવું છે. બરોબર. આ સમાધાન કરનારાએ કહ્યું દેહ તે તું નથી, દેહ તારી નથી, રાખતો ના રહે. જો જુગતી કરી આ સમાધાન કરનારાએ કહ્યું છે, પણ રહેવાનું કોને જોડે? બરોબર છે. હવે જોડે રહીને સમાધાન કરતો આવડી જાય, અને કો તો જોડે રહીને સમાધાન થી રહેતો આવડી જાય તો ઘઘરાટો નો અંત આવી જાય ને તો ગમે તે દ્વારે માથાકૂટ તો છે ને હા ચાલુ જ રહેવાની. એનું સમાધાન થાય એવું નહીં. મુદ્દો શું છે કે આ જે છે જે હાલત છે, મન પુરુષો એના તારણમાં કહ્યું છે કે રખે જો રેવે વહા નિર્મે તહા જાવે. બરોબર. તું રાખે એવી રીતે રહેવું છે, અને જો મોકલે તો જવું છે. એના મતલબ થી અનેક સમાધાન પ્રાપ્ત થાય છે. અનેક સમાધાન હા પ્રાપ્ત થાય છે. પણ અહીંયા આગળ પોતે પોતાની જગ્યાએ જ્યાં સુધી સમાધાનકારી વલણ ના અપનાવે હા તો સુધી અહીંયા આગળ કશું હરખું દેખાય એવું જ નહીં. છે તો હરખું કે છે હરખું, પણ હરખું કશું દેખાય એવું હા નથી. અહીંયા આગળ પોતે હરખું કરતો આવડવું જોઈએ, અને એ હરખું કરવાની રીત મહારાજે આપી છે. હરખું કરવાની
હા રીત મહારાજે આપી છે, ગાયમાં, કૂતરામાં, હાથીમાં ને ચંડાળમાં જે મને જુએ છે તે હા સાચું જુએ છે. ને પછી એવું ના દેખાતું હોય તો કોઈની જોડે સર્ટિફિકેટ લેવા થોડું જવાનું છે કે હું સાચું જોઉં છું કે જૂઠું જોઉં છું. પોતાને ના ખબર પડે? દેખાય છે શું મને એ મને ના ખબર પડે? બરોબર. જે કહ્યું છે એ રીતે જો દેખાતું હોય તો સાચું જોવો છો, અને કહ્યું છે એ રીતે ના દેખાતું હોય તો જોવામાં ભૂલ પડી છે. એમ મહાન પુરુષો જે તારણ છે, મહાન પુરુષોનું જે સમાધાનકારી જીવન છે, એ જીવનને અહીં આગળ મહાન પુરુષો જે કરી ગયા છે, મહાન પુરુષો હા જે કરી ગયા છે એ આપણે ક્યારેય કરી શકવાના નહીં. એ ક્યારેય કરી શકવાના હા નથી. કારણ કે એ જે મુદ્દા છે એ હાથીના પગલા જેવું છે ને એમાં સૌ સમાય. એમાં હાથીના પગલા મધ્ય સૌ પગલા સમાય છે. પણ મુદ્દો એ છે કે એ કરી ગયા છે એ ક્યારેય કરી શકવાના નથી. નથી ને હા નથી. મુદ્દો એ છે કે જે કરી ગયા ને એમાં રહેવાની કોશિશ કરવાની. એમાં હા રહેવાની, અને રહેવાની જ રીત શીખવે છે. અહીં કઈ હપ્તા ઉપર અઠ્ઠો કશું કરી બતાવવાની વાત નહીં. અહીંયા આગળ કશું કરી બતાવવાની વાત હા નથી. પણ એ જે એમણે જે કહ્યું છે એમાં રહી બતાવવાની વાત છે. બરોબર. તાર જે રહી બતાવવાનો મુદ્દો હતો એ આખો સાઈડમાં રહ્યો ને આવું કે હું કરી બતાવું. રહેવાનો બાબત એક બાજુ જતી રહી, અને એ મુદ્દો આવ્યો આખો કે હું હા કરી બતાવું. તાર કરી બતાવનારા ના ઇતિહાસ છે નહીં એવું નહીં. બરોબર છે. તાર એમની ગતિમતી શું થઈ એ ખબર છે. તો નુકસાન તો એમાં એ લિસ્ટમાં નામ આવશે, બીજું શું થવાનું? બધા જો કશો ફેર પડવાનો. એમ મુદ્દો એ છે કે સમય અન્ય માટે બગાડવો એ સમય કિંમતી આપણો જ બગડે છે. અન્ય માટે બગાડવો એ સમય હા કિંમતી સમય આપણો જ બગડે છે. ને એ કેટલો કિંમતી છે એ તો બગડી જાય તાર ખબર પડે. બગડી જાય હા તાર ખબર પડે. એ વખત તો ખબર પડે હા નહીં. મુદ્દો શું છે કે છેલ્લો સિક્કો રે ને હાથમાં, છેલ્લો સિક્કો જયારે હાથમાં રહે ને તારે કઈ ગણિત શીખવા ના જવું પડે. આપ મેરે ગણતરી આવડે કે આવડું વપરાયું એની ખબર પડે ને. એમ અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થઈ છે, અને જે વાપરવાનો વિવેક છે એ વિવેક સદગુરુના સાનિધ્યથી, સદગુરુની શાંતિ આપણા જીવનમાં એ વિવેક આવે છે. એ હા વિવેક આવે છે. ને એ વિવેક ને ધારણ કરતો જે તમને ને મને લક્ષ્ય આપ્યું છે એ લક્ષ્યની અનુભૂતિ એ રહેણીને એ વિવેકને જ્યાં સુધી ધારણ નહીં કરો ત્યાં સુધી એની અનુભૂતિ થવાની હા નથી. એ લક્ષ્યની અનુભૂતિ કરવા માટે, એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું જે છે એ રહેણીને વિવેક. અને જ્યાં સુધી એ રહેણીને વિવેક નથી ત્યાં સુધી કહેવાશે, બોલાશે, ગવાશે, સંભળાશે, લખાશે, વંચાશે, બધું થશે, પણ પોતાની જગ્યાએ જે શાંતિ થવી જોઈએ એ નહીં થાય. જે સમાધાન થવું જોઈએ એ હા નહીં થાય. મુદ્દો એ છે કે જે દાડે પૂર્ણ રૂપે રહેણી ને વિવેક ધારણ થાય, રહેણી અને વિવેક જે દાડે પૂર્ણ રૂપે ધારણ થાય તારે જ એ સાચી શાંતિનો અહેસાસ થાય, જેના માટે જગત મથે છે. જે શાંતિ માટે હા જગત મથે, જે શાંતિ માટે દેવી દેવતાઓ પણ ઈચ્છા હા કરે. એ શાંતિ પ્રાપ્ત કરવા માટે તો એમને મનુષ્ય જ થવું પડે છે. એમને બરોબર. હવે આ મહાન પુરુષોએ કહ્યું છે મનુષ્યનો દેહ છે એવો જેની કરે હા જંખ ના દેવો. તા દેવો કહીએ તાર પછી શું આવે મગજમાં?
જેની કરે ઝંખના દેવો. બરોબર આવે દેવો કહેતો શું આવે? હવે દેવો કહેતા પછી 13 કોમઠા વાળા, ગદા વાળા, બાલા વાળા આ બધા આવતા હોય તો કોઈ દાડો ઊંચરું ઉકલવાનું જ નહીં. હા, પોતે ધીમા પડીને એની તપાસ કરો કયા દેવો ઝંખના કરે છે. કયા? હા, દેવો ઝંખના કરે છે એ મનુષ્યતાના ગુણ જે છે, અને મનુષ્યતાના ગુણો પ્રાપ્ત કરવામાં, મનુષ્યતાના ગુણો ધારણ કરવામાં બરોબર છે જે શાંતિ રહેલી છે એની જેને ઝંખના કરે છે એ દેવો કયા? પેલામાં પેલા તો દેવો હોતી કાઢો, દેવો મળશે તો ખબર પડશે કે શાંતિમાં છે કે ઉપાધિમાં છે. દેવો હા લીટી હોંભરી એક મનુષ્યનો દેહ છે એવો જેની કરે હા ઝંખના દેવો. એટલે મનમાં વિચાર એવો આવે કે મહારાજે તો બહુ ઊંચી વાત કરી દીધી, પણ ઉપર શું જોવાનું? બરોબર છે. આ વિમાન થોડુંક હેઠું ઉતરે તો એમ કયા દેવો ઝંખે છે? કયા? હા દેવો હા ઝંખે છે. બરોબર. અને કકરાટ અશાંતિ શેની છે કે એ જેને ઝંખે છે એમાં તમે એમને વરગાડતા નથી, અને બીજે વરગાડ્યા છે એનો કકરાટ, એની અશાંતિ છે. એની હા અશાંતિ છે. બરોબર. વેર ઝેર ઈર્ષા દેખાય મારું તારું આ જે બેઠું એ શેના કારણે બેઠું? જે નહીં જોવાનું એ જોવો છો, જે નથી જોવાનું એ જુઓ છો. હવે જે નથી જોવાનું એ જોશો તો સુધી તો શાંતિ એ દેવને તો નહીં થવાની. એ દેવને હા તા દ્રષ્ટિના દેવતા તો એવાય શું ઝંખે? એવાય ઝંખે શું? એ રાત દાડો એ જ કહે કે માણસ થયો છું તો માણસના જેવું તો જો. માણસના હા જોવું ના જોવાનું શું જોવાનું છે? અને ના જોવાનું જોવે છે અહીંયા એ દેવને માથાકૂટ થાય છે થાય છે ને પછી એવાય જ હાથ જોડીને બૂમો પાડે છે કે આવો એકવાર મનુષ્ય બનાવો, એકવાર હા મનુષ્ય બનાવો. બરોબર. હવે એ જે દેવો ઈચ્છા કરે છે, એ દેવો જે વિનંતી કરે છે, એ દેવો જે આશા કરે છે એ મનુષ્ય બનવાની તક, મનુષ્ય બનવાની હા તક મહારાજની શાંતિ અને મહારાજે જે રીત આપી છે એ રીતથી એ તક આપણને પ્રાપ્ત થઈ છે. તક આપણને પ્રાપ્ત થઈ છે. બરોબર. આવી એ તક પ્રાપ્ત થઈ છે એને ઉપયોગ કરવો છે. એનો હા ઉપયોગ કરવાનો. બરોબર છે. જન્મથી મનુષ્ય પહેલા જ મહારાજે પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, 84 ઉગાડી લીધો, 84 ઉગાડી
પશુથી મનુષ્ય કીધો, પશુથી હા મનુષ્ય કીધો. આવી એ તો જેદાર મળ્યા તાર ખબર પડી. જેદાડે મળ્યા તારે હા ખબર પડી. ને તો હું માણસું એવું મોનીને કેટલાય મરી ગયા, કેટલાય હા મરી ગયા. ને ઉડવું ઉપજવ વાતો નહીં, તથ્ય તારણ સાથેની વાતો, તથ્ય તારણ સાથેની વાતો. ભય મેથુન નિંદ્રા ને આહારમાં જેનું જીવન વ્યતીત થયું છે એના પશુનાથી વિશેષ કશું કરી શક્યા હા નથી. ભય મેથુન નિંદ્રા ને આહાર આ ચારમાં જેનું જીવન પૂરું થઈ જાય તો પશુનાથી કશું વિશેષ કરી શક્યા હા નથી. મુદ્દો એ છે બરોબર. હા વિશ્વની ઊંચી બિલ્ડિંગ બનાવીને રહો, વિશ્વની હા ઊંચી ઇમારત બનાવીને અમારો કે વિશ્વની ઊંચી ઇમારત બનાવવાથી તમારી ગણતરી મનુષ્યમાં થાય એવું નહીં. મનુષ્યને એમાં ગણતરી થાય એવું હા નથી. બરોબર છે. તમે ગમે એટલા મંજિલની ઇમારત બનાવો બરોબર છે. એક વગરની સુગરી એક અને બધાની એક જ વગર છે. અને એ એક વગરમાં જેને ખબર પડી ને એ સુગરી. ચકલીની વાત નહીં. એ એક વગરમાં જેને ખબર પડી એ અને બધાય માન પુરુષો એક જ વાંગરી લોબિન કરીને કહ્યું છે કે ભાઈ જેને હાથું મથે છે એ તું છે, જેને માટે મથે છે એ હા તું છે, જેના માટે દોડા કરે છે, જેના માટે રાત દાડો દોડા દોડી કરું છું એ તું જ છું. તારા સિવાય બીજું કશું હા નથી. તત્વમસી તે હા તું છું. હવે એક વાંગરી સીધી કરીને એ જ કહ્યું છે કે એ તું છું. હવે એ એક વાંગરીની સુગરી, એક વાંગરીની આ સુગરી વિશ્વની ઊંચી ઇમારત, વિશ્વની સૌથી ઊંચી ઇમારત બનાવો તો એ મનુષ્યમાં ગણતરી થાય હા નહીં. કારણ કે ગમે એવી ઇમારત બનાવી દો ને તો સુગરીના મારા જોડે મારાની તોલે ના આવે, એની તોલે હા ના આવે. કારણ કે એ ભલે એક વાંગરી નહીં રહી, ભલે એક વાંગરીની રહી પણ એના મારાની રચના એવી છે કે વિષ ભરેલા માં જઈ ના શકે. વિષ ભરેલા હા સુગરીના મારાની રચના એવી છે કે એના ઈંડા ખાવા માટે સાપ અંદર જઈ ના શકે. કારણ કે ભૂલ ભૂલમણી એવી છે કે દરવાજા બે મૂકેલા છે, દરવાજા હા બે મૂકેલા છે ને એ બીજો જે દરવાજો છે ને એ વિષ ભરેલા ના મળે. એ દરવાજો કયો એ સુગ્રીવને જ ખબર હોય. અને એ ગમે તેવા વગર આમ ઝોન બનાવ્યો હોય મારો પણ એ નિશ્ચિંત ફરે. કારણ કે એને પોતાને ખબર છે કે ગમે એવો વિષ ભરેલો આવશે તો મારામાં તો પ્રવેશવાનો રસ્તો મળવાનો હા નથી. કારણ કે મારામાં તો હું જ જઈ શકું, મારામાં તો હા. તા તમારું શું કામ છે? બરોબર હા તમે તમારામાં જાઓ. મારામાં તમારું શું કામ છે? એવો મુદ્દો છે કે આ જે માન પુરુષો કહેવા જે માગે છે એ મનુષ્યતાના જે ગુણો છે એ ગુણો જ્યાં સુધી ધારણ ના થાય જીવન આખું પોતાને મનુષ્ય માની ભ્રાંતિમાં પૂરું થાય છે. ભ્રાંતિમાં હા પૂરું થઈ જાય છે. એ એક ભ્રમણામાં પૂરું થઈ જાય છે કે હું મનુષ્ય છું, માણસ છું. એ ભ્રાંતિમાં જીવન આખું અને કોના પૂરા થઈ ગયા બરોબર છે. મુદ્દો એ છે કે હવે આ ભ્રાંતિ જાય ક્યારે? ભ્રાંતિ જાય ક્યારે?
બરોબર, તારો મુદ્દો એ છે કે ભ્રાંતિમાં કઈ એક વખત પ્રાપ્ત થયું છે એવું નહીં, અનેકો વખત પ્રાપ્ત થયું છે. એ ભ્રાંતિના નિવારણ અર્થે મનુષ્ય તન અનેકો વખત પ્રાપ્ત થયું છે, અને જ્યાં સુધી એ ભ્રાંતિ નહીં મટાડો તો સુધી પ્રાપ્ત થવાનું ને હા થવાનું. બરોબર, અહીં આગળ વિશ્વાસ ને ભરોસો ને નિષ્ઠા એટલી છે. વિશ્વાસ, ભરોસો ને નિષ્ઠા હા એટલી છે કે ભલે મંજિલ સુધી ના પહોંચીએ પણ રસ્તો તો સાચો છે. ભલે મંજિલ સુધી ના પહોંચી જઈએ પણ રસ્તો તો સાચો છે. તાર હવે જે ગામમાં રાત પડી પછી હવાર થઈ અહીં હેડવાનું, પાછા હતા ત્યાંથી હેડવાનું. એટલે રસ્તો સાચો છે એટલી ખાતરી હોવી જોઈએ. રસ્તો સાચો છે એટલી નિષ્ઠા ને વિશ્વાસ આ હોવો જોઈએ. ભાઈ જ્યારે પહોંચાશે તારે બરોબર. આના આજ અવસરે તમે બધા પહોંચી જજો એવું મારું કહેવું નહીં. આવજો ધીમે ધીમે, મને ઉતાવળ નહીં, તમે ઉતાવળ કરશો નહીં. કારણ કે આ મનુષ્ય ઉજળો અવસર કહેવાય. અહીં કઈ ભજન એકલું કરાય એવું છે? ઘણા બધા કામ છે આવો શરીર કરવા જેવા. બરોબર ને? એ બધા કોમમાં પરવારો, એ બધા કોમમાંથી પરવાર્યા પછી જે ચાલુ થાય ને એનું નામ જ ભજન. બધા કોમકાજમાંથી પરવાર્યા પછી જે ચાલુ થાય એનું નામ આ ભજન. બરોબર છે ને? એ જોવા હોય તો ચાલુ થાય. એ તમે જો હોય તો ઘણા બધા મહાનપુરુષોના જીવન ચરિત્રો છે. બરોબર છે કે ભાઈ એ ગમે તે કામ કરતા હોય ને પછી ભજન ગાવાનું ચાલુ કરે ને તો ભજન યાદ આવે એટલે ભણ ભૂલી જાય. હા ભૂલી જાય. બરોબર છે. આ ખરેખર સાચો છે શબ્દ. ભણ ભૂલી જાય. ખરેખર તો એક વાર ભજન ચાલુ થાય પછી ભણમાં આવી જાય. ભજન એકવાર ચાલુ થાય પછી ભણમાં આવી જાય, અને જેને ભણ ભૂલવાડ્યું હતું ને એને ભૂલી જાય. જેને ભણ ભૂલવાડ્યું હતું એને આ ભૂલી જાય. જેને ભણ ભૂલવાડ્યું છે એને ભૂલી જાય તો ભણમાં આવ્યો કહેવાય. તો ભણમાં કહેવાય, અને નહીતર બેભણ કહેવાય. અર્જુન મહારાજ નું કહેવું છે કે શબ્દો મેં શાન કિયા, શબ્દો મેં હા શાન કિયા. ભાન હોય ભાગે. દરેક શબ્દની શાન કરેલી છે, દરેક શબ્દ નો સાર સમજાયો છે. પણ મુદ્દો શું છે કે ભવનમાં આવવાનું. દાડો ઉગવાના ટાઈમે એનું કામ તો એ કરે જ છે. એનું કામ તો એ હા કરે જ છે. જાગવાનું કોને? બરોબર. ગોદડી આપણે ખસેડવાની. ગોદડી આપણે ખસેડવાની. બરોબર. અને વડી છે કઈ એ ખોદી કાઢજો. વડી છે કઈ એ આ ખોદી કાઢજો. બરોબર. મહારાજના મતે તો મહારાજને એક બાવો એવો મળ્યો કે ખાટલો ને ગોદડી લઈ ગયો. એક બાવો મહારાજને એવો મળ્યો કે ખાટલો ને ગોદડી. હા તો આપણે તપાસ કરી લેવાની છે કોક લઈ ગયું એમ. અને હોય તો પછી શું વધવાનું? બાવો વધવાનો.
એ ગોદડી લઈ જાય એવો જોઈએ ને કોક એમ હારો મોણા ના લઈ જાય બાવટ લઈ જાય કાંક મૂળ ગોદડી ગંધાતી મૂળ ગોદડી છે એટલે હારો મોણા ને બાવટ લઈ જાય અને આ બધી ગોદડીઓ બાવાને જ પોહાય બધાને પોહાય એવી હા નથી. મુદ્દો એ છે કે જે મહાન પુરુષોએ શબ્દોમાં શાન કરી છે એ શબ્દોને શાન થકી અહીંયા આગળ ભાનમાં આવવાનું છે ભાનમાં આવવાનું છે. જીવન આખું નહીં જગત આખું બેભાનો જ ફરે છે જગત આખું હા બેભાન દશામાં જ ફરે છે. ભૂલી ભૂલી દુનિયા ફરે એક ના સમજે બોલ્યા અભિમાની બરોબર છે. હવે જેને લઈને ભૂલા પડ્યા છે જેને લઈને હા ભૂલા પડ્યા છે જેના કારણે ભૂલા પડ્યા છે બરોબર. એ જગ્યા એનું કારણ શું છે એને હોતી કાઢો જેનાથી ભૂલ પડી છે જેનાથી હા ભૂલ પડી છે. મહારાજે કહ્યું જુઓ ભૂલ પડી છે ક્યાંથી દેહ પોતે છે તેમ માનવાથી બરોબર. હવે આ સીધી સરળ એક લીટીની વાત છે બરોબર. પણ એમ ભૂલ નીકળી જાય એવી થોડી સુધરી જાય એવી થોડી છે. ગાવામાં કહેવામાં બોલવામાં તો વાર લાગે એવી હા નથી. જુઓ ભૂલ પડી છે ક્યાંથી દેહ પોતે છે તેમ હા માનવાથી. પણ એ એટલું કર અહીંયા આગળ એ ભૂલ સુધારવામાં સમય કેટલો માગે અને એ સમય બરોબર ખરા ખંતથી ખરા હા ખંતથી કોણ કરે બરોબર. ગરજુ હોય જે હા ગરજુ હોય જેને ઈચ્છા છે કે ગમે એમ કરવું છે પણ ભવસાગર હા તરવું છે. આ ધ્યેય છે એ મહાન પુરુષોનો છે કે જે થવું હોય એ થાય જે કરવું પડે એ કરવાનું બરોબર. હા કોઈ પણ કિંમતે કોઈ પણ ભોગે ભવસાગર તરવાનો ને આ તરવાનો આ ધ્યેય મહાન પુરુષોનો છે. અને જગતમતીના લોકોનો ધ્યેય એ છે કે જે ઈચ્છા થાય એ કરવાનું કે એક દાડો તો મરવાનું જે ઈચ્છા થાય એ હા કરવાનું. આ જગતમતી છે હા જગતમતી છે. જેને સારાનો વિચાર કરવો હા નથી. આ જગતમતી છે જે ઈચ્છા થાય એ કરવાનું કે એક દાડ તો બધાય બરોબર છે. તો એ મરવાનું એ નક્કી જ ભાઈ મરવાનું એ હા નક્કી. ગળો અમૃત પીવડાવું ને તોય તારા ધંધા મરવાના છે તો મરી જ દવા ગળો કદાચ ગળો ભરીને અમૃત પીવડાવી દઈએ તોય મેર આવે નહીં. મુદ્દો એ છે કે આ જે શબ્દો મહાન પુરુષોએ કયા છે જે શાન કરી છે બરોબર છે. જેને જે તે સમયે શાન સમજમાં આવી છે અને એ શાન થકી જે ભાનમાં આવ્યા છે શાન થકી હા જે ભાનમાં આવ્યા છે બરોબર. હોશવાળાની ભાનવાળાની આ સભા જેને પોતાને ખુદની ખબર છે ખુદની ખબર છે બરોબર. જે પોતાને જાણે છે પોતાને જાણે છે બરોબર. અને પોતે પોતાને જાણવાની વિદ્યા જેના માધ્યમ થકી પ્રાપ્ત થઈ જેના હા માધ્યમ થકી પ્રાપ્ત થઈ. કોઈ પણ વિદ્યા ગુરુ સિવાય પ્રાપ્ત થતી કોઈ પણ વિદ્યા ગુરુ સિવાય પ્રાપ્ત થતી
હા નથી એના માટે ગુરુ જોઈએ ને હા જોઈએ તો આ તરણ તારણ વિદ્યા જે છે તરણ તારણ હા વિદ્યા છે જે છે એ વર્તમાન સમયે જેના માધ્યમ થકી પ્રાપ્ત થઈ બરોબર છે એના થકી ભાવના પ્રગટી એના થકી હા ભાવના પ્રગટી એના થકી ભાવ પેદા થયા એના પ્રતિ રૂડા ભાવ ધારણ થયા એ ભાવને લઈ એ હા ભાવને લઈ અવિરતપણે આટલા બધા લાંબા સમયથી જે ચાલી રહ્યું છે જે હા ચાલી રહ્યું છે ઘણા બધા વખત કહ્યું છે ને ફરી આજે એક વખત કહું 1981 ની પહેલી માગશર પૂનમ 1981 ની પહેલી હા માગશર પૂનમ માત્ર ને માત્ર 2500 રૂપિયાના ખર્ચે ઉજવાઈ હતી. અને એ અવિરતપણે ચાલતું કારણ કે એ મુદ્દો શું છે કે રજની મહારાજે કહ્યું ભાઈ જેને જે પસંદ આવી બધી પૂનમો લઈ લીધી પણ હકીકતમાં મહત્વની પૂનમ તો આ જ છે. મહત્વની પૂનમ આ જ છે બરોબર. અને કોઈ હું નહીં તમે નહીં આ સભા હું નહીં હોય કે તમે નહીં હોય તો આ પૂનમ તો ચાલુ રહેવાની. આ પૂનમ તો હા ચાલુ રહેવાની બરોબર છે. મારા થકી ચાલે છે કે તમારા થકી ચાલે છે એ આપણે બે એ ભ્રમ કાઢી નાખવાનો. આપણે હા બે એ ભ્રમ કાઢી નાખવાનો બરોબર છે. આ તો ચલાવનારો જે છે એનાથી ચાલે છે. ચલાવનાર જે છે એનાથી ચાલે છે. આ તમે હું તો અહીંયા આગળ શું છે આ ગાડી પાછળ ડબ્બા ગાડી પાછળના આ ડબ્બા કદાચ કોક પેલો જોડાયો હોય કોક છેલ્લો જોડાયો હોય પણ મૂળ તો ડબ્બો જ. કઈ પેલો જોડાયો હોય એને એન્જિન ના કહેવાય એને હા જેના થકી ચાલે છે બરોબર છે. આ મુદ્દો એ છે કે કોઈ રૂઢી એવી ગતિમતી આપી છે જેને લઈ આ મહિમાના આપણે હિસ્સો બન્યા છે. આ મહિમાના આપણે હિસ્સો બન્યા છે. ઉપર બેઠા એ નીચે બેઠા એ તમામે તમામ તનથી મનથી ને ધનથી કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક ભોગ આપીને આ જ્ઞાન યજ્ઞમાં એની આહુતિ આપે છે ને આપે છે બરોબર છે. એકલી ધનની આહુતિ આપવી એ જરૂરી નહીં બરોબર છે. ધનથી થાય એવું આ નથી તાર તનથી થાય એવું આ નથી તાર મનથી થાય એવું. મૂળ મુદ્દો એ છે કે આ જ્ઞાન યજ્ઞ છે એમાં કોઈ પણ પ્રકારે ત્રણમાંથી ગમે તે એક આપણા નામની આહુતિ હોવી જોઈએ ને હોવી જોઈએ બરોબર છે. આ તો એ મુદ્દો શું છે કે આપણી આપેલી આહુતિ આપણને કોમ લાગવાની. આપણી આપેલી આહુતિ હા અમુક આહુતિ એવી હોય એમાં બોમન ના ચાલે યજમાને આલવી પડે. અમુક આહુતિ એવી હોય એમાં બ્રાહ્મણ આલે તો ના ચાલે એમાં યજમાને આલવી પડે. અને અમુક આહુતિ એવી હોય કે જેમાં યજમાન ના ચાલે એ આહુતિ બ્રાહ્મણે આલવી પડે. પછી ભલે ને ખર્ચો પેલાનો રહ્યો બધો પણ એ આહુતિ જે બ્રાહ્મણ ને આલવાની છે એ આહુતિ મેં એનાહી જાવ તલ ના જલાય. અને જે યજમાને આલવાની છે એ યજમાન આલે છે. એમ અહીંયા આગળ આ જ્ઞાન યજ્ઞમાં કોઈ પણ પ્રકારે આપણા નામની કોઈ પણ આહુતિ હોવી જોઈએ હા હોવી જોઈએ બરોબર છે. ચાહે તનની હોય ચાહે મનની હોય કે ચાહે હા ધનની હોય કોઈ પણ પ્રકારની આહુતિ એક હોવી જોઈએ ને હા એ આપણો સંકલ્પ હોવો જોઈએ. એ આપણો હા સંકલ્પ હોવો પડે. અને એ અવિરતપણે જે ચાલી રહ્યું છે અવિરતપણે હા જે ચાલી રહ્યું છે બરોબર છે. મને જે ટાઈમે પ્રોગ્રામ આલ્યો એ ટાઈમે કાલ આ વાડી આલી હતી ગઈકાલે એ ટાઈમ 1 વાગે તો આ વાડી આપી અને ત્યાર પછી અમે આહુતિ આલવાનું ચાલુ કરી.
મુદ્દો શું છે કે આ ધ્યેય એકવાર ધાર્યું છે, એકવાર હા ધાર્યું તમારો ધ્યેય શુભ છે, તમારો આ ધ્યેય શુભ છે. ભલે 1000 મહાત્માઓએ કહ્યું હોય કે જગત જૂઠું છે, જગત આ જૂઠું છે, 1000 મહાત્માઓએ કહ્યું હોય, પણ જો તમારો ધ્યેય શુભ છે, તમારો ધ્યેય શુદ્ધ છે, તો આ જગતે તમને સહાયભૂત થશે ને આ થશે, એ આડું નહીં પડવાનું. અને જેમને સહાય થયું હશે, સહાયભૂત હશે, તાર કહ્યું હશે, હોનાની એમનમ તો નહીં કહી હોય ને, હોનાની કાયા એમનમ તો કે નહીં થાય, એમના મોઢા નહીં કહાયા હોય, કેળો પગોમાં દુખાવા તો નહીં થયા હોય. બરોબર. મુદ્દો શું છે કે એ બાબતને જે ભાનપુરુષોએ કહી છે એને યથાર્થ જેમ છે એમ સમજવી, એના માટે ઘસારાની હા જરૂર પડે છે, એના માટે સાનિધ્ય સેવવાની જરૂર પડે છે, એના માટે સત્સંગની જરૂર પડે છે, એના માટે સમાગમની હા જરૂર પડે છે. એ સિવાય એ બાબત સમજણમાં આવે એવી હા હોંભરવામાં આવશે, હોંભરવામાં અને હોંભરવા હાથું કઈ કઈ જવાની જરૂર છે, ઘેર ને ઘેર જ સંભળાય બધું. હોંભરવા જવાની કઈ જરૂર છે? બરોબર. સવારે ઉઠીને ટીવી ચાલુ કરો, 13 ચેનલ ઉપર 14 મહાત્મા બોલતા હોય, એટલે એના માટે કઈ જવાની જરૂર આ નથી. પણ કે માત્ર સોંભરવાથી થાય એવું હા નથી. મુદ્દો શું છે કે અહીંયા આગળ એ ભાઈ સમજાવે છે, અહીંયા આગળ હા સમજાવે છે. બીજું સમજવામાં જે કંઈક નડતર છે, સમજવામાં જે કંઈક નડતર છે એને દૂર કરવાના યુક્તિઓ એમની જોડે છે, એને ખસેડવાની એ નડતર દૂર કરવાની યુક્તિ છે એ માનપુરુષો જોડે છે. એ યુક્તિથી નડતર ખસેડી અને સમજણનું ઘડતર કરે છે. અને જ્યાં સુધી નડતર નહીં જાય ત્યાં સુધી ઘડતર ના થાય, અને જ્યાં સુધી ઘડતર ના થાય ત્યાં સુધી શાંતિ ના થાય. એટલે વર્તમાન સમયે જે પ્રાપ્ત થયું છે, જે માનપુરુષના માધ્યમથી પ્રાપ્ત થયું છે, એના દુર્લભ પુરુષાર્થે, એના હા દુર્લભ પુરુષાર્થે જે અવિરત પણ ચાલી આદિ અનાદિકાળથી ચાલતો આવતો સંદેશો, જેના દુર્લભ પ્રયાસથી અને પુરુષાર્થથી તમારા અને મારા જીવન સુધી પહોંચ્યો છે, એ માનપુરુષો ના મહિમામાં જેને જેને તનથી મનથી ધનથી જે કંઈક સેવા આ યજ્ઞમાં આહુતિ આપી છે, દરેકને એની ગુરુ નિષ્ઠાને હું ધન્યવાદ આપું છું. માનપુરુષોનો ધ્યેય એ છે, માનપુરુષોનો હા ધ્યેય એ છે કે એ ધ્યેયમાં જે વર્તે છે, એ ધ્યેયમાં જે રહે છે, એ ધ્યેયમાં હા રે એક અડધી સેકન્ડે જો એમાં નિષ્ઠા ધારણ કરીએ છીએ તો એનું ફળ પ્રાપ્ત થવાનું ને એક અડધી સેકન્ડની નિષ્ઠા નિષ્ફળ જતી હા નથી. મુદ્દો આખા જીવન કરેલું નિષ્ફળ જાય એવું નહીં. એ જે ધ્યેય આપ્યો છે એ ધ્યેયમાં અડધા સેકન્ડની નિષ્ઠા હોય ને તો એ પણ ફલીભૂત થાય છે, નિર્થક જતી હા નથી. આ માનપુરુષોના પ્રમાણ છે, માનપુરુષોના એ હા પ્રમાણ છે. એટલે એ માનપુરુષોની જે અવિરતપણે ચાલતી આવી હતી મહિમા બરોબર છે, આદિ અનાદિકાળથી મહારાજ જે મહિમામાં જોડાયા હતા એ મહિમામાં આજે બરોબર છે. સમયે 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 રૂપ ગુણ ને નામ બદલાય છે, સમયે સમયે રૂપ ગુણ હા નામ બદલાય છે. કઈ આ બધું બદલાય છે તો હાથે હાથે મહિમા બદલાઈ જાય છે એવું નહીં. મહિમા તો હા આદિ અનાદિકાળથી જે મહિમા નામનો ચાલતો આવ્યો છે એ જ નામનો જ મહિમા અવિરતપણે ચાલતો આવ્યો છે બરોબર. સમયે 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 અહીંયા આગળ રૂપ ગુણ ને નામ બદલાય છે, પણ મહિમા તો અવિરતપણે જે ચાલતો તો એ જ ચાલે છે, એ જ ચાલવાનો એ જ હા. આપણે તો એ મહિમામાં રહેવાય એની કોશિશમાં રહેવાનું, એ મહિમામાં આપણે રહી શકીએ એની
હા, કોશિશ આપણે એ કરવાની, બરોબર. અને એટલું જ થઈ શકે એવું છે. હા, મહિમા કરવો છે એવું વિચારતા હોય તો બ્રહ્મ માથામાંથી કાઢી નાખજો, કોઈ દાળ નહીં થવાનો. બરોબર છે. આ તમારી ને મારી કોશિશ એ મહિમામાં રહેવાની હોવી જોઈએ. એ મહિમામાં હા રહેવાની હોવી જોઈએ. એ મહિમા કોઈ કાળે થાય નહીં. હા, એમાં રહી શકાય ખરું. એમાં મુદ્દો એ છે કે એ જે અવિરતપણે ચાલતો આવ્યો છે એ તમારા ને મારા સુધી મન પુરુષોના દુર્લભ પ્રયાસે વર્તમાન સમયે વર્તમાન જીવને એ ધ્યેય આપણને પ્રાપ્ત થયો છે. અને એ ધ્યેય જે માટે પ્રાપ્ત થયો છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બરોબર છે આ મહિમામાં રહેવું એ આપણી પ્રથમ ફરજ છે. આ મહિમામાં રહેવું એ આપણી પ્રથમ ફરજ છે. ને એ ફરજને નિભાવવાની આડમાં જે કંઈક નડતરરૂપ હોય એ બધું ત્યાગવું. એ બધું બરોબર છે. નારાયણ નું નામ લેતો વારે તેને તજીએ. નારાયણ નું નામ લેતો પાછા વારે રોકે એને છોડો. સીધો મુદ્દો છે, બરોબર. અને અમારું ભગુ મહારાજ નું કેવું છે કે એ ગમે તે કે તું નોકરી ના કરીશ કે નોકરી કર, ખા ના ખા, જઈશ ના જઈશ, આ બધું કે એ બધું કહેતો હું એ મારો બાપ. અને જે દાડીએ મને એવું કે તું ભજન ના કરીશ તે દાડીએ મારો બાપ નહીં. એટલે બધુંય માનું, બધુંય માનું, બરોબર છે ને. એ બધુંય સન્માન આપીને માનું, પણ એક મુદ્દો ના માનું કે અગર ભજન કરવાનું જો ના કહું તો એ ના માનું. એક મળ્યો ચિતારો તે જુગ જુગ નો રંગનારો, રોજ આવી રોજ મારા આપણે તૈયારી કરી સોનાયંકર મારા
હાર્દિક નિષાદનો ટાઈમ થઈ ગયો છે ને આપણે નિષાદ કરીશું. આજના પાવન પવિત્ર ધર્માનુષ્ઠાનમાં હાજરી આપેલ દરેક ભક્ત જિજ્ઞાસુ ભાવિકજન આચાર્ય દેવો મહાન પુરુષો દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. નટવર નિષ્ઠા મહાપર્વમાં જેને જેને તનથી મનથી ધનથી અગ્રયાન યજ્ઞમાં આહુતિ આપી છે એ દરેકને લાખ લાખ વંદન છે. આજનો મહિમા, આજનો દિવસ
માક્ષર પૂર્ણિમા શાર્યનો એ કહેવા માગે છે કે પૂર્ણ નમો તો માગ શરે પૂર્ણ હા નમો તો માગ હા શરે અકળ થઈને ઉભા ને ઉભા ફરો ને તો માગ ના શરે એટલે માક્ષર પૂર્ણિમાનો મર્મ એ છે કે જેના શરણમાં છે જેના સાનિધ્યમાં છે એના શરણમાં એના સાનિધ્યમાં પૂર્ણ દાસત્વ સ્વીકારી લેવાનું છે. તો આ વર્તમાન સમયે જે માંગ છે આપણી માંગ છે એ શરે એવી છે કામ નીકળી જાય એવું છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલીએ સદગુરુ મહારાજ કી જય હો, નટુરામ મહારાજ